खबर गांधीधाम गुजरात से है, जहां पर गांधीधाम के भारतनगर इलाके में प्रेम विवाह करने वाली नेपाली मूल की विवाहित महिला सोनम सुनार की उसके ही पति सुल्तान यूसुफ सुमरा ने बेरहमी से मारपीट कर हत्या कर दी। सोनम की मौत को बीमारी बताकर अंतिम संस्कार करवाने की साजिश रच रहे पति की योजना पर ए डिवीजन पुलिस ने पानी फेर दिया। गुप्त सूचना के आधार पर दौड़ी हुई पुलिस ने रामबाग और जियाराबाद जामनगर मेडिकल कॉलेज में फॉरेंसिक ऑटोप्सी करवाई थी, जिसमें कई गंभीर चोटों के कारण मौत का होना स्पष्ट हुआ। पिछले 12 जुलाई को ही सोनम अपने पीहर भाई को फोन कर बताया था कि पति जान से मार देगा, ऐसा डर है। बहन की क्रूर हत्या की जानकारी मिलते ही दुबई से दौड़े आए छोटे भाई राहुल की मदद से शिकायत दर्ज कराई गई, जिसके आधार पर पुलिस ने हैवान पति को पकड़ लिया है। खास કરીને आज घटना घटेली है जे युवतीની જે હત્યા કરવામાં આવી છે એ વિશે બનાવ આવ્યો છે, શું બનાવ છે ને શું એની વિગત છે? તાજેતરમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનેલ છે, જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન યુસુફ સુમરા, જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા। એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે। જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરેલ અને ફોરેન્સિક પીએમ દરમિયાન મરણજની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ, જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે। આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે। ખાસ કરીને સાહેબ જે આ યુવતી છે ક્યાંની યુવતી છે અને કઈ રીતે એમના મેરેજ કર્યા અને કઈ રીતે વિગતો બહાર આવી છે, આપણા પાસે શું વાત? જે મરણજના બેન છે એ મૂળ નેપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા। તે દરમિયાન આરોપી અને મરણજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મરણજનાની ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર હકીકત બહાર આવેલ છે। જી સર, આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે, કઈ પ્રકારે ધરપકડ કરવામાં આવી? આ બનાવની જાણ થતા પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। गांधीधाम गुजरात से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।